તો આ તરફ વડોદરામાં સ્વાદ રસિકોને કડવો અનુભવ થયો છે। શહેરના એક રેસ્ટોરન્ટમાં અનલિમિટેડ પિઝા ખાવા ગયેલા પરિવારને પીરસાયેલા પિઝામાં ફંગસ જોવા મળતા ભારે હોબાળો મચ્યો હતો। ઘટનાને લઈને ગ્રાહકોએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને આખરે પોલીસમાં રજૂઆત પણ કરવામાં આવી છે। સમગ્ર મામલે હવે ફૂડ સેફ્ટી અને પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। વડોદરા શહેરમાં ફૂડ ક્વોલિટીને લઈને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના એક જાણીતા રેસ્ટોરન્ટમાં અનલિમિટેડ પિઝા ખાવા ગયેલા પરિવારને તે સમયે આંચકો લાગ્યો હતો જ્યારે પીરસવામાં આવેલા પિઝામાં ફંગસ જોવા મળી હતી। પરિવારના સભ્યોએ પિઝાનો ટુકડો ખાતા પહેલા તેમાં કાળા અને લીલા રંગના ડાઘ જેવા ફંગસ દેખાતા તરત જ સ્ટાફને જાણ કરી હતી। જોકે શરૂઆતમાં રેસ્ટોરન્ટ સ્ટાફ દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કરાયો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ઘટનાના પગલે પરિવાર તેમજ અન્ય ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો હતો। ગ્રાહકો દ્વારા રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સામે બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ગ્રાહકોનું કહેવું છે કે લોકોના આરોગ્ય સાથે સીધી ચેડા જેવી ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ। તુલસીધામની આગળ આવેલું પીઝીનોસ પિઝા છે। અમે 3 ફ્રેન્ડ્સ અહીંયા અનલિમિટેડ કોમ્બો માટે આવ્યા હતા। અમારી સાથે એક 4 વર્ષ ને એક 5 વર્ષનું બેબી અને બાબો હતા। અમે એમને પહેલાં ઇન્ફોર્મ કર્યું તો કોલ્ડ સલાડમાં કે એની સ્મેલ આવે છે, એમને અમને કીધું ચેન્જ કરી દઈએ છીએ, ચેન્જ કરી દીધું। એના પછી પિઝા સ્ટાર્ટ કરવામાં આવ્યા તો પિઝા સ્ટાર્ટ કર્યા, થોડું રેગ્યુલર ગયું। એના પછી એક હર્ટ પિઝા એમને અમને સર્વ કર્યો। એનામાં એ જોયું ને તો નીચે ફંગસ હતી, તો મેં એમને ઇન્ફોર્મ કર્યું કે આ ફંગસ છે, તો એ ભાઈ મને એવું કહેવામાં કે સમજાવે છે કે ના ફંગસ નથી, આ ખરું ને પેનનું લાગેલું હોય છે। તો મેં એમને સમજાવ્યા કે ફંગસ અને પેનના લાગેલામાં બળી ગયું હોય ને એમાં ઘણો ડિફરન્ટ હોય જે અમને ખબર પડે છે। તો એ ભાઈ માનવા તૈયાર નહોતા, મેનેજર આવવા તૈયાર નહોતા। પછી મેનેજર આવ્યા, વાત થઈ તો એમના ઓનર જોડે અમને વાત કરી। એમના ઓનરે મને એવું કીધું કે તમે બિલ ના આપશો, તમે જતા રહો ઘરે, વાંધો નહીં। મેં